અને 2:30 વાગે તમારો ભાઈ આવા તડકામાં પાણીની ગાગર ભરીને જાય છે. સમજો તો ખરી તમે. હવે આજે ગાડીમાં ફર્સ્ટ કીટ આવે ને એ આ જ કામ આવી, બરાબર. આ કંઈક ગાડી લઈને જતા હોય ને પડી કે કંઈ સાલસોલ થાય તો આ ઉપયોગમાં લેવાનો, પણ આપણે આનો ઉપયોગ આજ લીધો ને. પવન નહોતો, કેમ બોલાતો નથી આજે તો ચલિए शुरू करते हैं. ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય વિડીયો. કેમ છો બધા? મારા ખવા જાવ મજામાં જશો. ફરીથી સ્વાગત છે તમારા બધાનું આપણે એક સરસ મજાના તાજા વ્લોગની અંદર. ઉનાળી ગયો તો જ્યાંક સ્પીડમાં બોલવા ગયો ને ઉનાળા ક્યાં હતા આપણે. હા, સ્વાગત છે તમારા બધાનું તાજા વ્લોગની અંદર. એકચ્યુઅલીમાં અત્યારે આપણે આવી ગયા છે વાડીએ. આજે હું બે દિવસ વાડીએ જ છીએ આપણે, બરાબર. આજે તમે બધી માંડવી આપણી છે ને ભેગી થઈ ગઈ છે. હાથાથી ઉપાડી છે આ બધી માંડવી, અને જો અહીંયા અને વાં થોડીક રહી ગઈ છે ને આજે આપણે હાથાથી ઉપાડવાની છે, બરાબર. એવું છે કે આ દેખાય આપણે થોડાક દિવસ પહેલાં ઉપાડી દીધી હતી. બાજુવાર આવે છે, મજૂર આવી ગયા. આપણે એને કાલ આવ્યા હતા એટલે આ બધું કાલ છે ને બધું પૂરું થઈ ગયું. થોડુંક જ બાકી છે જા અને કોલું એટલું જ બાકી રહ્યું છે. બીજું બધું તો થઈ ગયું. અને આજ 5 વર્ષ તો બધું કમ્પ્લીટ થઈ જશે, બરાબર. આજે કેમ છે ફાલ નીકળો માલ જ છે અત્યારે યાર. બધા પૈસા હોગા અત્યારે. ફાઇનલી ભાઈ માંડ કરીને બપોર કર્યા અને 1 વરામણ પૂરી થઈ ગઈ છે અહીંથી એટલી, બરાબર. હજી જો એટલું રહી ગયું અને વાં એટલું રહી ગયું છે. હવે બપોર થઈ ગયા છે એટલે જવાનું છે ઘેરે જમતા આવીએ, બરાબર. કન્ટિન્યુ. ઓહો, તડકો તપી ગયો છે બીજી રીતનો. હવે વાગી ગયા છે 12:30, બરાબર. અને કળ ને પગ ને ખોપડી ને બધું દુખે. હવે કેવું કીને ઊંડાયું છે બધું ભાઈ. કન્ટિન્યુ હાલો. આપણી ગાડી પડી છે વાં પીપાઈ રેઠે, બરાબર. ત્યાંથી ગાડી લઈને નીકળી જાય ઘર સાઈડ, બરાબર. ફાઇનલી ભાઈ ઘરે આવી ગયા ને હાથ પગ ધોયા, બરાબર. હવે આમ રૂમમાં આવ્યો છું તો પંખો ચાલુ કરીને થોડીક વાર છે ને આરામ કરીએ, બરાબર. થાયકો છું એટલો હવે બીજી રીતનો થાયકો વાત જવા દે. હવે એટલો થાયકો બધું દુખે. હવે પડ ને પગ ને બધું વાહો કે બાકી જ નથી, આખું શરીર દુખે હવે બીજી રીતનું. તો એવું છે કંઈક જમવામાં તો થોડીક વાર છે, 20-25 મિનિટ જેવી, બરાબર. તો આપણે થોડીક વાર એને એસ્પ્રી ચડાવીને ગીત સાંભળીએ, બરાબર. ને થોડીક વાર આરામ કરીએ 20 મિનિટ, બરાબર. પછી જમી લઈએ, પછી થોડીક વાર પોરો ખાઈને પછી પાછું જવાનું છે. કન્ટિન્યુ છે, ગમે એવો થાય કે હોય તો કામ તો કરવું જ પડશે, એમાં કંઈ નહીં હાલે. પાછા 3 વાગી ગયા મારા કલેજા. તો પાણીનું ગાગર ભરીને જાઉં છું. જવા પાછું માંડવાનું છે, માંડવી ઉપાડવા સાંજ સુધી, બરાબર. એકચ્યુઅલી મજા આવે. સંપલ ભેરી છે ને પહેરે નથી એમને ખબર બથે એક ધારની દીધી જાઉં છું 2 દિવસ ને. બીજું તો શું કહેવું તમને મારે, બરાબર. કન્ટિન્યુ વાડે હે આનઠાંઠનો ફેસલો કરી નાખવાનો થાય છે. આજે ગાડીમાં ફર્સ્ટ કીટ આવે ને એ આ જ કામ આવી, બરાબર. આ કંઈક ગાડી લઈને જતા હોય ને પડી કે કંઈ સાલસોલ થાય તો આ ઉપયોગમાં લેવાનો, પણ આપણે આનો ઉપયોગ આજ લીધો છે. મમ્મી ખોળ લેતા હતા તો ઓલું ફાં બેસી ગઈ, ઓલું શું કહેવાય સોય બેસી ગઈ બરબાદ, એટલે શેકો પડી ગયો હતો હાથમાં. આપણે ગાડીમાં ફર્સ્ટ કીટ હતી એનો ઉપયોગ કર્યો, એનાથી પાટો બાંધી દીધો, બરાબર. તેવું છે કંઈક. હવે ઘર સાઈડ જવાનું છે, સાંજ પડી ગઈ. કડબડ દુખે બીજી રીતનું બધે વાત જવા દે. ફાઇનલી મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને મસ્ત મજાના આપણે જમવા બેસી ગયા છે. સેવ ટમેટાનું શાક છે, રોટલો છે, મરચાં છે, ભૂંગળા છે, બરાબર. તો મસ્ત મજાનું જમી લઈએ, બરાબર. કન્ટિન્યુ. ફાઇનલી આપણે આવી ગયા છે આપણે જયેશભાઈની દુકાન, અને આપણે જયેશભાઈને છે ને બધી પ્રકારના કલર આવી ગયા છે. આમ જોઈ લો તમે, એકો એક રંગોળીના, બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 પ્રકારના કલર છે ને હજી બીજા 8 પ્રકારના કલર આવવાના છે, બરાબર. જોઈ લ્યો તમે જયેશભાઈની દુકાને ભગીરથ પાનમાં. તો જેને લેવાનું હોય ફટાફટ લઈ જજો, બરાબર. અહીં આપણે કોલેજ આવી ગયા જો આજ ફ્રી થઈને વાહી કોલેજ. આજ મારી જરાક મોજમાં છે. શું છે ત્યાં ભરતભાઈ? આનંદ મોજ.
મોજ ને મોજ મોજ. તો બસ મોજમાં રહેવાનું ભાઈ, બરાબર. મોજની ખોજ ના હોય. એકચ્યુઅલીમાં થઈ ગયો છે આજે બીજો દિવસ, અને બીજા દિવસના થાકી ગયા છે અત્યારે 2:30, બરાબર. અને 2:30 વાગે તમારો ભાઈ આવા તડકામાં પાણીની ગાગર ભરીને જાય છે. સમજો તો ખરી તમે. હવે તડકો તો શું કહો તમે યાર. ઘણો 2 દિવસ એનો લાંબી ન થઈ ગયો. હમણાં માંડવીનું બધું કામ પૂરું થાય ને પછી એક હરખો આમ હાલામાં બધા વ્લોગ આવશે. ત્યાં સુધી તો હું કામમાં છું એટલે હરખો વ્લોગ બનાવવાનું કોઈ સેટિંગ આવતું નથી યાર, બરાબર. એકચ્યુઅલીમાં જો આજે હે ને આપણે બધા પાથરાને છે ને ગોથલાવાના છે. જો આ બધા સુકાઈ ગયા છે એટલે આ બધાની સાઈડ ફેરવવાની છે, બરાબર. બધાની સાઈડ ફેરવવાની સાઈડ આજે બધા સુકાઈ ગયા છે એવું છે. તડકો બરોબર માથે છે, આમ જવું તો ખરી તમે. લાંબી ન થઈ જાઉં યાર હમણાં તો. હા બીજી રીતનું નમ્ર જરાય પવન કે કંઈ નમ્ર યાર. હવે કરવું તો જો હવે કન્ટિન્યુ. ફાઇનલી છે ને ભાઈ હવે થોડોક પવન નીકળ્યો ને કાંટા સુધી થાવ એવો તડકો હતો ને. સોરી તડકો હું પવન એવો હતો ને. પવન નહોતો કેમ બોલાતો નથી આજે. તો આવું માંડીને પાંદડું હોય ને પાંદડું ના હાલ બોલે. જરાય પવન નંબર ને હવે એવો તડકો ગરમી થાય બીજી રીત નહીં. અને એમાં આવે માંડવી ઉપાડવાની આઈથેથી બધી આઈથેથી ખાઈ છે. લાંબી ના થઈ ગયા ભાઈ. ટ્રેક્ટર તો હાલે એમાં તો નહીં એટલે બધી છે ને આઈથેથી ખાઈ છે માંડવી આપણે ઉપાડી છે. આમ જો તમે અહીંયા તો તાજી જ છે આજની જ ઉપાડેલી. હવે બધું છે ને કામ પૂરું થયું છે. પછી આગળના દિને આપણે માંડવી ઉપાડેલ હતી ને એના પાથરા આપણે આજ ગોથલાવીને ખાસ સાઈડ ફેરવી નાખી, બરાબર. એ પાથરા હવે 2 દી હુકાશે પછી એના ભર્યા કરવાનું છે. હજી આપણે 2 દિવસ પછી પાછા જ આ પાથરા દેખાય ને બધા એની સાઈડ ફેરવવાની છે, બરાબર. 2 દિવસ સુધી હવે નિરાશ છે. 2 દિવસ પછી કામ છે એવું છે. અહીં આપણી ગાડી પડી છે. લીલી માંડવી છે આજની જ ઉપાડેલી તાજી. જોઈ લે ખતરનો વ્યૂ. કેવું લાગે બધું નહીં? ગાડીની હાલત જો યાર. હમણાં આપણે આ વાટ પડ્યા ને તેદું આપણે ગાડીને છે ને ધોવાનો વારો ન થયો. ગાડીને હાવ બધે હાવ ગારો થઈ ગયું છે, બરાબર. આ તો હજી ટાયર ને એ બધું તો છે ને જે આપણે આમ ગરડામાં કહેતા ને પાણી ભર્યું હોય એવો રસ્તો છે પાણીવાળો. એટલે આ ટાયરનું બધું પાણી મારીને એટલે થોડો ગારો ઓછો થયો. બાકી બધે ફૂલ ગારો જામી ગયો તો. હા બધા જે પાથરા ગોથલાવાઈ ગયા છે કમ્પ્લેટ. આજે આગળના ઉપાડેલા હતા ને એ બધા ગોથલાવાઈ ગયા કમ્પ્લેટ. એમાં જો આમ નીચે ભેજવાળું નીકળતું હતું બધે. આજે 2 દી હુકાશે પછી આના મોટા ભર્યા કરવાના છે, બરાબર. તો પછી આ હુકાઈ જાય એટલે પછી એના ભર્યા કરવાના છે. વાહ મરશે એટલે વાંધો નહીં આવે, થઈ જશે બધું. તો એવું હતું આજના વિડીયોમાં. સારું લાગ્યું હોય તો લાઈક કમેન્ટ શેર કરી નાખજો, બરાબર. આપણો વ્લોગ હવે પૂરો કરી નાખીએ. ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોની અંદર.